So the very good morning to all of you. First of all, I'm giving you my introduction. I'm Nilam Karancharia. I will take your mathematics during the whole semester. Uh, we will use the two language, Gujarati and English both. If you are from the Hindi medium, you can tell me so we can change something for you. Uh, very good morning to all of you. Uh, Today we will start some beautiful topic which is related to the mathematics. And this is the called the beauty of mathematics. આજના સેશનની અંદર આપણે જે પણ વસ્તુ સ્ટાર્ટ કરશું which is not related on the subject. Let's give you the depth of the subject. means કે આપણે જ્યારે પણ મેથ્સ વર્ડ રીડ કરીએ તો કે સાંભળીએ ત્યારે દરેક વખતે એમ જ લાગે કે વાહ યાર આ સબ્જેક્ટ શું કરવા આની રિક્વાયરમેન્ટ શું છે. Engineering ની અંદર you take the many branches like ICT, electrical, chemical and the civil students. Okay? So they all are always thinking, why need the mathematics during the whole engineering? But remember the one thing, mathematics is a really beautiful subject. તમે લોકો 11th 10th અત્યારે માસ પ્રમોશન ને લીધે ઘણી બધી ટાઈમ મેથેમેટિક્સ તમારા લોકોનું છૂટી ગયું હશે. પણ આજના સેશનની અંદર સૌથી પહેલા તો આપણે વાત કરશું બ્યુટી ઓફ મેથેમેટિક્સ મીન્સ કે મેથ્સની અંદર એવી શું શું ખાસિયત છે કે જે તમારે જેને લીધે તમારે મેથ્સ રાખવું જોઈએ, સ્ટડી કરવું જોઈએ અને એનું ફ્યુચરની અંદર ઇવન મીન્સ કે તમે જ્યારે પણ એન્જિનિયરિંગ ફિલ્ડની કમ્પ્લીટ કરો, ડિપ્લોમા ધેન ડિગ્રી, આ બધી વસ્તુ પૂરી કરો અને પછી ફ્યુચરમાં એનો શું શું યુઝ છે અને કયા યુઝને લીધે આટલો બધો સબ્જેક્ટ પોપ્યુલર છે એના વિશે આજ વાત કરશું. પણ સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ એની પહેલા એક વસ્તુ યાદ ખાસ રાખવાની છે, ડેડિકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ ઓલ. જ્યારે પણ મેથ્સ ગણવા બેસો ત્યારે હંમેશા બે વસ્તુ યાદ રાખજો. મેથેમેટિક્સ ઓલવેઝ નીડ અ ટાઈમ. ટાઈમ તો દેવો પડશે. બટ વી મેક યોર સબ્જેક્ટ ઇઝી મોર ધેન યોર થોટ્સ. જ્યારે પણ તમારા મેથ્સની અંદર કોઈ પણ ટોપિક હશે એને આપણે ઇઝીમાં ઇઝી મેથડ્સ તમને સમજાઈ જાય એ મેથડથી મેક્સિમમમાં મેક્સિમમ ટ્રાય કરશું કે તમને કઈ મેથડથી you are capable to solve the any problems which is depend on the mathematics and your subject also. તો આ સેમેસ્ટરની અંદર આપણે મેથેમેટિક્સની અંદર ઘણી બધી પ્રોસિજર તમારા લેવલથી લઈને તમારો હાઈ લેવલ વધારવા માટે, તમારું કોન્સન્ટ્રેશન વધારવા માટે, તમારા લોજિકલ ફંડા ક્લિયર કરવા માટે મેથેમેટિક્સને આપણે અધર વેથી જ ભણશું. સો અને રિયલમાં I will give you the promise કે તમને લોકોને મેથેમેટિક્સમાં જરા પણ કંટાળો નહીં આવે, બોરિંગ નહીં થાવ. અને આમે પણ જ્યારે પણ આ એક સબ્જેક્ટ તો કેવો છે તમારે લોકોને કોઈ જે લોકો એન્જિનિયરિંગ કરેલા હોય ના કરેલો, આર્ટ્સમાંથી આવે, સાયન્સમાંથી લે, કોમર્સમાંથી લે, મે બી મેડિકલ ફિલ્ડમાંથી હોય, પણ એ બધાના માટે આ વર્ડ તો નોન જ છે કે મેથેમેટિક્સ એક ન્યૂ એક્સપ્રેશન આવી છે ફેસ ઉપર. યુ લાઈક અ મેથેમેટિક્સ રિયલી? this question જ્યારે પણ જેને મેથ્સ ગમતું હશે ને સામેવાળો પર્સન ને આ ટાઈપનો ક્વેશ્ચન તો થશે જ, યાર તને મેથ્સ ગમે છે? But really, if you like the mathematics, then you are always capable to solve anything. જે લોકોને મેથેમેટિક્સમાં રિયલમાં ઇન્ટરેસ્ટ હશે ને એ રિયલમાં એ લોકોનો લોજિકલ ફંડા ક્લિયર છે ધેન અને એ લોકોની પ્રોબ્લેમ સોલ્વિંગ સિસ્ટમ સારી હશે, એ લોકો ડિસિઝન મેકર સારા હશે. તો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરશું અહીંયા જરા પણ તમારા માઇન્ડ ઉપર પ્રેશર નહીં, સિમ્પલ લેંગ્વેજની અંદર સિમ્પલ. પહેલા તો આપણે સ્ટાર્ટ કરીએ આજનું સેશન ટાઈમ બગાડ્યા વગર. So let me start today's session. So look at આ પિક્ચર્સને જોતા જ તમારા લોકોના મનમાં એમ થશે કે હા ભાઈ જ્યારે કોઈ પણ સબ્જેક્ટ સોલ્વ કરશો ને પણ મેથ્સ સોલ્વ કરશો ત્યારે ચેન્જ શું આવશે? કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર તમને ઓટોમેટિકલી મળી જાય તો જેટલી ખુશી મેથ્સના ક્વેશ્ચનને સોલ્વ કરવાની મળશે ને
એટલે તમને કોઈ બીજા સબ્જેક્ટના ક્વેશ્ચનને સોલ્વ કરવાની એટલી બધી ફિલિંગ્સ ને ગટ્સ આવે. ફોર એક્ઝામ્પલ ક્યારેક 9th 10th પાસ કરીને તમે લોકો બધા આવેલા છો. 9th 10th નું મેથ્સ ઇટ્સ અ રિયલ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ એનસીઈઆરટી સિલેબસ તમે લોકો બધા ફોલો કરીને આવ્યા છો, બટ યુ આર ધ રિયલી લકી કે ઓનલાઈન ની અંદર માસ પ્રમોશન મળી ગયું. કારણ કે હમણાં તો તમે લોકો 2 વર્ષથી ઓનલાઈન સિસ્ટમ સાથે ટેવાયેલા છો. બટ અહીંયા આપણે ઓનલાઈન સિસ્ટમ એ રીતે પ્રોવાઈડ કરીએ છીએ કે તમને જરા પણ કંટાળો ના આવે. ઓકે, કોઈ પણ જાતનો જરા પણ બર્ડન નહીં રહે તમારા માઇન્ડ ઉપર કે ભાઈ આજ આ લેક્ચર ચાલી ગયું તો કઈ ના સમજાણું. ઓકે, you all the student if you give some potential during the lecture, I'm definitely sure you are get something more. So the first figure છે જોતા જ તમને આઈડિયા આવી જશે કે જે લોકો કોઈ પણ ક્વેશ્ચન જ્યારે અરાઇઝ થાય તો માઇન્ડ ની અંદર કોઈ કેમિકલ્સ બને, કોઈ એક રિએક્શન બને અને એના પછી તમને કંઈક સોલ્યુશન મળે. તો એ સોલ્યુશન કયા લોકો ઉપર પ્રોવાઇડેબલ છે, એ સોલ્યુશન માટે સીસી પ્રોસિજર કરેલી છે. ઘણા લોકો એવા હોય છે સોલ્યુશન મેકિંગ નહીં હોતા. ફોર એક્ઝામ્પલ ડિસિઝન ના લઈ શકે, 5 વ્યક્તિને પૂછે તો એ લોકોની અંદર રિયલમાં મેથેમેટિક્સ કેપેબિલિટી ઓછી હોય છે. મે આઈ આસ્ક યુ સમથિંગ? You are listen my voice or not? Miss, I am audible to you or not? Yes, ma'am. Yes, ma'am. Okay, because okay, I feel very silent in class, so I think if I not this not connected na, then okay. Okay, means the audience are really beautiful and very talented. Okay, they are want something new from your teachers, and thanks to, first of all, thank to you to be a part of Marwari University and join our family. This family is really give you something. They give you a step of your life also. So again, warm welcome. Let me start today's session. So look here, the first thing, it's what for you. How many students knows this word golden ratio? This word from the mathematics. આ golden ratio જે word છે ને એ mathematics નો word છે. તો કેટલા સ્ટુડન્ટ ને ખબર છે કે golden ratio ક્યાં આવેલો છે, મિસ ક્યાંય જોયેલો છે કે વાત સાંભળેલી છે about this word? ચલો કઈ ના યાદ હોય તો હું તમને થોડોક વસ્તુ યાદ કરાવું. કઈ રીતે જો બધા? How many student like a movies? I think the many student like COVID માં આપણે બધાએ આ જ વસ્તુ કરેલી છે. ફ્રી ટાઈમ ની અંદર મોબાઈલ્સ ની અંદર મૂવી વિડિયો એન્ડ ઓલ થિંગ. તો જ્યારે આપણે સુપર 30 મૂવીઝ our character Hrithik Roshan, એની જે મૂવી છે સુપર 30 which is also related on the education, how the small town student, how the slum students get something. Okay, but using the dedication, if you have a dedication you always get something more than others. તો ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાની છે કે કઈ પણ ડેડિકેશન થી કરશો તો રિયલમાં કંઈક નવું અચીવ થશે જ. પણ અત્યારે આપણે વાત કરીએ છીએ આપણા વર્ડની, કે ગોલ્ડન રેશિયો. જે લોકોએ રિયલમાં મનથી મૂવી જોશે એના માટે એક આ વર્ડ વચ્ચે આપણે આપણા કેરેક્ટર બોલે છે ગોલ્ડન રેશિયો રિલેટેડ. એ મેથેમેટિશિયન જ હોય છે અને એ સામેના પાર્ટનરને ગોલ્ડન રેશિયો રિલેટેડ એનો ફેસની વાત કરે છે. તો ગોલ્ડન રેશિયો છે શું અને એનો વર્ડ મેથ્સની અંદર એનો યુઝ શું છે? ઇન શોર્ટ, જ્યાં પણ આ ટાઈપની ગોલ્ડન રેશિયો બનતી હશે ને એ બધી ફિગર યુ લાઈક અ મોર ધેન ઓલ. જ્યાં પણ ગોલ્ડન રેશિયો બને એ બધી ચીજ, એ બધી વસ્તુઓ, એ બધી પિક્ચર્સ, એ બધી આર્કિટેક્ચર્સ, ઓલ થિંગ તમને ગમશે. એટલે કે જ્યાં જ્યાં તમારી આંખને ગમે છે એ બધી જગ્યાએ ગોલ્ડન રેશિયો બનતો જ હશે. જે આંખને ના ગમે એમાં ગોલ્ડન રેશિયો મેથેમેટિશિયન રેશિયો બનતો જ નહીં હોય. તો જ્યારે પણ ક્યાંય માર્કેટમાં જાઓ, કોઈ પણ સારી વસ્તુ જોવો તો એમ નહીં કહો ને ઇટ્સ અ બ્યુટીફુલ, it's a near to the golden ratio.
આ ચીજ એટલા માટે એટલી સરસ છે મેથેમેટિક્સ ના લેંગ્વેજ ની અંદર કે એની અંદર ગોલ્ડન રેશિયો બને છે. તો જે પણ સારા પોએટ સારા પેન્ટર્સ છે, લિયોનાર્ડો દ વિન્ચી એન્ડ ધ પિકાસો, એ લોકોએ જે બધી પિક્ચર્સ બનાવી છે ને એને બધાની અંદર ગોલ્ડન રેશિયો બને છે. એને લીધે જે પિક્ચર્સ એટલી તમારી આંખને ગમે છે અને તમે એને આરામથી ખુશીથી એન્જોય કરી શકો છો. તો જે વસ્તુ આંખને ગમે છે એની અંદર ડેફિનેટલી ગોલ્ડન રેશિયો તો બનતો જ હશે. તો આપણે ઘણી વખત આપણી લાઈફની અંદર અને ઘણી જગ્યાએ આપણે આવી વસ્તુ યુઝ કરી લે છે ભાઈ ગોલ્ડન રેશિયો, પણ આ ગોલ્ડન રેશિયો નું મેજરમેન્ટ જે વસ્તુ સાથે કમ્પ્લીટલી એની અંદર જ બેસી જાય ને તો સમજી લેવાનું કે એ ગોલ્ડન રેશિયો ને લીધે એ ચીજ વધારે સુંદર લાગે છે, અધરવાઇઝ એમાં કઈ નથી. તો પેલા તમને થાય કે મેડમ એ જમાનામાં ક્યાં ગોલ્ડન રેશિયો સર્ચ થયો હતો, રાઈટ, એ જમાનામાં સર્ચ નહોતો થયો, પણ જ્યારે જે સાયન્ટિસ્ટ લોકોએ આ ગોલ્ડન રેશિયો નામની ફિનોમિના શોધ કરી ત્યારે એને જે વસ્તુ આંખને ગમતી હતી એના ઉપર બેસાડી તો એ નિયર બાય એ રિલેટેડ એ પોઈન્ટ ને નજીક જ બધી વસ્તુ મળી. તો એટલા માટે ખાલી કહેવામાં આવ્યું છે કે જે વસ્તુની અંદર ગોલ્ડન રેશિયો બનતો હશે એ દરેક ચીજ તમારી આંખને ગમશે જ. ફોર એક્ઝામ્પલ, લુક એટ હિયર, ધીસ ઇઝ ધ જે પિક્ચર્સ જોતા પણ આંખને ગમી જાય તો એની અંદર 100% ગોલ્ડન રેશિયો બનતો જ હશે, અધરવાઇઝ એ તમારી આંખને ગમશે જ નહીં. If you like something, some beautiful girls and some handsome boys, that's mean their face, her face and his face are near about the golden ratio. તો કોઈ પણ સરસ છોકરી છોકરો આપણે જોઈએ તો એના ફેસ ની અંદર 100% ગોલ્ડન રેશિયો બનતો જ હશે, તો જ એ વ્યક્તિ આટલું સુંદર હોઈ શકે, otherwise not. So look at some more example which is depend on the golden ratio. Look here, જ્યારે તાજમહેલ શોધાણો ને ત્યારે આ ગોલ્ડન રેશિયો નહોતો, અરે ત્યારે તો મેથેમેટિક્સ પણ એટલું બધું નહોતું, બટ જ્યારે જે સાયન્ટિસ્ટે ગોલ્ડન રેશિયો ની ડેફિનેશન આપી ને એને આ બધી જગ્યાએ ચેક કર્યું, ઇટ્સ અ ટ્રુ યા નોટ. કઈ પણ મેથેમેટિક્સ આપણે ભણીએ છીએ તો ઇન્ડિયામાં જે વસ્તુ થાય છે આઉટ ઓફ કન્ટ્રીમાં પણ આઉટ ઓફ સ્ટેટમાં પણ આ જ બધી વસ્તુ થતી હોય કે 2+2 4 અહીંયા થાય છે તો આઉટ ઓફ કન્ટ્રી ઉપર જાઓ તો પણ 2+2 4 જ થશે. તો ગોલ્ડન રેશિયો બધી જગ્યાએ એપ્લિકેબલ છે, એટલે જ્યાં પણ બ્યુટી છે ઇટ્સ ડિપેન્ડ ઓન ધ ગોલ્ડન રેશિયો. આપણા સેશનની શરૂઆત વિથ બ્યુટી થી કરીએ છીએ કે આટલી સરસ ફિનોમિના આપણા મેથ્સ ની અંદર છે પણ આપણે જે આઈડિયા નથી એનો મેઝરમેન્ટ પણ છે, ઇટ્સ ગિવ્સ ટુ એ 1.6 સમથિંગ રેશિયો. તો એ ટાઈપનો જો રેશિયો જ્યાં પણ ક્રિએટ થાય ત્યાં બધી જગ્યાએ ગોલ્ડન રેશિયો ને લીધે એ પિક્ચર્સ તમને વધારે ને વધારે સરસ લાગે છે. તો તમને એમ થશે કે તમે આનો યુઝ ક્યાં છે, આ તમે બધો ગોલ્ડન રેશિયો ક્યારના વાત તો કરો છો પણ આનો યુઝ ક્યાં કરીએ. હા, તો તમને હું પેલા યુઝ કહી દઉં. તમે લોકો અત્યારે તો સ્માર્ટફોન આવી ગયા છે, એન્ડ્રોઈડ ફોન આવી ગયા છે, તો આપણે તો સેલ્ફી યા ગમે ફોટોસ લઈએ તો ઘણી બધી એડિટિંગ કરીએ છીએ અને એમાં ઘણી જગ્યાએ તો ફેસ એડિટિંગ પણ થાય છે. ફોર એક્ઝામ્પલ, ઘણા લોકોનો ફેસ સરખો ના હોય, અહીંયા પણ આર્કિટેક્ચરિંગમાં પણ ગોલ્ડન રેશિયો જ્યાં બનતા હશે એ બિલ્ડિંગ્સ તમને રિયલમાં જોવી ગમશે. ઘણી બિલ્ડિંગ્સ બની ગઈ છે આ દુનિયાની અંદર, બધી બિલ્ડિંગ્સ નહીં જોવી ગમે, પણ જેની અંદર આ ગોલ્ડન રેશિયો નો મેઝરમેન્ટ આવતો હશે એ યુઝ કરીને બનાવેલી હશે, ડેફિનેટલી ઇટ્સ અ લુક લાઈક અ વેરી બ્યુટીફુલ. તો અહીંયા જુઓ, ધીસ ઇઝ ધ ફેસ એડિટિંગ યુઝિંગ ધ ગોલ્ડન રેશિયો. ઘણા લોકો આપણે પ્લાસ્ટિક સર્જરી, ધેન ફોટો એડિટિંગ, મેડિકલ, ધેન એડિટિંગ, કોઈ પણ ફિલ્મના આ બધી જગ્યાએ કેમેરાસ ની અંદર ગોલ્ડન રેશિયો નો યુઝ થાય છે. ગોલ્ડન રેશિયો ની એપ્લિકેશન યુઝ કરીને પણ કોઈ પણ ફેસ સારો ના હોય એને પણ તમે સારો બનાવી શકો છો, આંખને ગમે એવો. સો ઇટ્સ અ રિયલી બ્યુટીફુલ થિંગ. તો આ બધી આવી તો આ તો આપણે એક વસ્તુની વાત કરી, આવી તો હજારો વસ્તુ મેથેમેટિક્સ ની અંદર છે જે તમારી ડે ટુ ડે લાઈફ ની અંદર આટલી બધી યુઝફુલ છે. તો લુક એટ ધ ટુ ફેસીસ. તો દરેક જે પોર્શન ને તમારે બ્યુટીફુલ બનાવો છે એની અંદર એ રેશિયો ને મેનેજ કરતા જાઓ.
you really get some beautiful pictures. તો ગોલ્ડન રેશિયોની જ્યારે શોધ થઈ ને એના પછી આ બધી વસ્તુ જોવામાં આવી કે વાહ રિયલી ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો આ વસ્તુને મેથેમેટિક્સ ની અંદર એડ કરવામાં આવી બીકોઝ જેને શોધ કરેલી હતી એ ખુદ મેથેમેટિશિયન હતા અને મેથેમેટિક્સમાં શું કરવા યુઝ કરેલી બીકોઝ ઇટ્સ ડિપેન્ડ ઓન ધ નંબર્સ. કોઈ પણ વસ્તુ જે નંબર્સ ઉપર ડિપેન્ડન્ટ હશે ઇટ્સ અ પ્રોપર્ટી ઓફ ધ મેથેમેટિક્સ. ખાસ ધ્યાન રાખજો તમે ઇલેક્ટ્રિકલ માંથી આવો, સેલ માં આવો, કેમિકલ યા આઈસીટી માંથી કોઈ પણ જગ્યાએથી આવો, એ દરેક ફિલ્ડ ની અંદર જે નંબર્સ છે એ મેથેમેટિક્સ નો પાર્ટ છે. બાયનરી નંબર આઈસીટી વાળા માટે જો 0 1 આખું કોમ્પ્યુટર 0 1 ઉપર બાયનરી નંબર્સ ઉપર ડિપેન્ડન્ટ છે. આ બધી જગ્યાએ મેથેમેટિક્સ યુઝ છે. ઇલેક્ટ્રિક ની સર્કિટ તમે જોવો પ્લસ માઇનસ ઇટ્સ ઓલસો ડિપેન્ડ ઓન ધ મેથેમેટિક્સ. કેમિકલ ના કોઈ પણ રિએક્શન જોવો તો આ બધી જગ્યાએ મેથેમેટિક્સ એવરી ટાઈમ યુઝ છે. આ તો આપણે પહેલી વાત કરી સબ્જેક્ટ ની અંદર એન્ટર થવા માટે. યસ, ઇઝ ધેર એની ક્વેશ્ચન? ઓકે, તો આ વાત થઈ આપણે ગોલ્ડન રેશિયોની. પણ અત્યારે તો આપણે ખાલી વાત કરી કે ભાઈ ગોલ્ડન રેશિયો હોય છે, આની પિક્ચર્સ હોય છે, આ બધી એની યુઝ છે. પણ આપણે રિયલ ની અંદર તો વાત બીજી કરવાની છે. આપણા સબ્જેક્ટ ની અંદર આપણે એન્ટર થવું છે કે મેથ્સ નો એટલી સારી. યસ, so look there are the many example which is depend on the golden ratio. તો આટલા બધા યુઝ છે આપણા golden ratio ના. પણ હવે આગળ બીજી પણ બ્યુટી જોઈએ મેથ્સ ની. golden ratio વિશે તો આઈ થિંક તમને બધાને ક્લિયર હશે. હવે જ્યારે પણ જોવો, જ્યારે પણ કઈ પણ વસ્તુ સારી લાગે તો માઇન્ડમાં વિચાર લેવાનો કે શ્યોર આની અંદર golden ratio બનતો જ હશે, અધરવાઇઝ એ આપને ગમે જ નહીં. તો આ વાત થઈ. here also look at this is a symbol of the golden ratio and the value of the golden ratio is 1.6 something. તો જે આંખને ગમશે એ બધી જગ્યાએ આપણે golden ratio ક્રિએટ થતો જશે. હવે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક ઉપર. સેકન્ડ, the second thing it's also look like a beauty of mathematics. આપણે પ્રોડક્ટ જ્યારે પણ કોઈ નંબર્સ નો કરીએ તો આપણે હમણાં કેવા રીતે ટેવાઈ ગયા છે ડાયરેક્ટ કેલ્સી લઈ લઈએ. આ 1 2 3 ટાઈપ કરી દીધા, પ્રોડક્ટ નો સિમ્બોલ આપી દીધો, બીજા નંબર્સ ટાઈપ કરી દે અને આપણે મળી જાય આપણો સોલ્યુશન. બટ જ્યારે કેલ્ક્યુલેટર નહીં હોય અને ત્યારે જે વસ્તુ ડિસ્કવર થઈ છે અને એનો યુઝ હજી સુધી છે તો એ કેટલી ઇમ્પોર્ટન્ટ હશે. તો થોડા ફંડાસ તમારે લોકોને પણ યાદ રાખવાના છે. કઈ રીતે યાદ રાખવાના છે? આવી બધી નાની વસ્તુઓનું કલેક્શન બનાવીને. તો આ એક ટેકનિક સિરીઝ છે કે જેનો 1 સાથે 1 નંબરનો પ્રોડક્ટ કરવાથી સામે કઈ રીતે સિક્વન્સ મળે છે અને કઈ રીતે એનામાં ચેન્જિંગ આવે છે એ જોઈએ. આ વસ્તુ યાદ રાખવાની એક શોર્ટકટ કી પણ છે. તમને એમ થાય કે મેડમ હું દર વખતે આખા ટેબલ્સ યાદ રાખીએ? નો 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 નેવર. તમારે લોકોને કોઈ ટેબલ્સ યાદ રાખવાના નથી. તમારે લોકોને જસ્ટ ફિગર જોઈને એકાદો રિલેશન લેવાનું છે. હું તમને બે ફિગર ઉપરથી રિલેશન કઈ રીતે ડિરાઈવ કરવાનું એ શીખવાડીશ. પછી ત્રીજો ક્વેશ્ચન તમારા માટે હશે કે કઈ રીતે આપણે આ બધા ક્વેશ્ચનને ડિરાઈવ કરી શકે અને યાદ પણ ના રાખવા પડે, ઇઝીલી તમે એને રિમેમ્બર રાખી શકો, યાદ કરી શકો. યસ, વોટ? Have any question? Okay. તો ચલો આપણો પહેલું જે ટેબલ્સ છે, પહેલી ફિગર્સ છે એને આપણે યાદ રાખવાની શોર્ટકટ કી બતાવો કે ક્યારે પણ તમારે લોકોને આ રીતે ક્વેશ્ચન અને કેલ્ક્યુલેટરનો યુઝ ના હોય, યુઝ કરવાની કમ્પલસરી મનાઈ કરેલી હોય ત્યારે શું કરવું એના વિશે ચલો થોડુંક જોઈ લઈએ, થોડુંક હાઇલાઇટ મેળવી લઈએ. આપણે આજનો લેક્ચર કઈ બોરિંગ નથી બનાવવાનો, ઇન્ટરેસ્ટિંગ થિંગ શીખવાની છે જે તમને ફ્યુચરની અંદર યુઝ થશે. સો લુક એટ હિયર.
અત્યારે તો મે બી તમને ટેબલ નહીં આવડી ગયું હોય, પણ હું તમને શીખવાડું એટલે તમને 1 મિનિટની અંદર ટેબલ આખો આવડી જશે. આપણે આ વસ્તુ તો બધાને ખબર છે. ઇટ્સ 1 into 1. It gives to you 1. ઓકે, 10th પાસ કરીને આવેલા છો એટલે આઈ હોપ એટલી એક્સપેક્ટેશન રાખી શકું. It's 11 into 11. It gives to you 121. આપણે બસ આ બે વસ્તુ આવડવી જોઈએ અને આ બે ઉપરથી હું તમને બધા રિલેશન સમજાવી દઈશ. આ તો બધાને ખબર છે. ઇટ્સ અ નોર્મલ થિંગ. 1 ને ગમે એટલી વખત મલ્ટીપ્લાય કરો 1 સાથે, એ હંમેશા આપણે આન્સર 1 જ આપશે. બટ નાઉ ટુ મૂવ ઓન ધ 11. 11 પછીની સિક્વન્સ આપણે બે એક વખત 1 ટાઈમ 1 લીધો, 2 ટાઈમ 1 લીધો, આપણે મે બી 3 ટાઈમ 1 લઈએ અને એનો 3 ટાઈમ મલ્ટીપ્લિકેશન કરીએ તો રિલેશન કઈ રીતે બને એ જોઈએ. ચલો, સૌથી પહેલા તો સ્ટુડન્ટ કઈ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા 1 કેટલી ટાઈમ છે? ઇટ્સ 2 ટાઈમ 1. આપણે રિલેશન ને ક્રિએટ કરીએ છીએ. જેટલી વખત 1 હોય એટલી વખત તમારે સિક્વન્સ ને ઇન્ક્રીઝિંગ ઓર્ડર માં લખવાની. અહીંયા 2 વખત 1 છે તો 1 2 આવશે. જો 3 વખત 1 હોય તો સિક્વન્સ ને કન્ટિન્યુઅસલી 1 2 3 થી કરી શકો. 4 ટાઈમ 1 હશે તો તમે સિક્વન્સ ને કન્ટિન્યુઅસલી ફોર્મ ની અંદર 1 2 3 4 રીતે લખી શકો. આટલું સમજાણું. જેટલી વખત 1 હોય એટલી વખત આપણે આ સિક્વન્સ ને લખવાની છે. 4 ટાઈમ 1 તો 1 થી 4 લખી નાખો. 5 ટાઈમ 1 તો 1 થી 5 લખી નાખો. પછી આ રીતે સિક્વન્સ લખાય છે. પછી નેક્સ્ટ સિક્વન્સ આવશે એની રિવર્સ. અહીંયા જોવો 1 1 2 ટાઈમ તમે 1 2 લખી દીધા. પછીથી સિક્વન્સ થશે રિપીટ રિવર્સ ની અંદર. 2 પછીનો રિવર્સ પોઈન્ટ શું આવે? 1. ઇન કેસ 3 પછીનો રિવર્સ પોઈન્ટ શું હોય? 2. 4 પછીનો રિવર્સ પોઈન્ટ શું હોય? 3. આ નંબર્સ પછી શું આવે? મીન્સ કે રિવર્સ માં જઈએ છીએ રિવર્સ ની અંદર. આ રિલેશન 1 2 3 આમ તો રિવર્સ થાય તો આમ જવાનું છે. ઇટ્સ 3 2 1. અન્ડરસ્ટુડ? તો આ ટાઈપના રિલેશન ની અંદર આપણે કરશું શું? સૌથી પહેલા નંબર ઓફ 1 જોઈ લઈએ. ભાઈ કેટલા નંબર ઓફ 1 છે એટલે આપણે ડિજિટ મૂકી દેશું. તો અહીંયા નંબર ઓફ 1 3 છે તો 3 ડિજિટ મૂકી દો. ઇટ્સ 1 2 3. 3 થી રિવર્સ લો. હવે 3 થી રિવર્સ 1 સુધી જવાનું આપણે. ઇટ્સ 2 and 1. તો આનો આન્સર આવી ગયો 111 into 111 is equal to 1 2 3 2 1. કેલ્ક્યુલેટર તમારી પાસે હોય તો તમે એક વખત પ્રોડક્ટ કરીને પણ જોઈ લો. ઇટ્સ રિયલી ટ્રુ. હવે આ જ રીતે આપણે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ કે એનું શું થાય. હું અહીંયા 1 કેટલી વખત લખું છું જોજો. આનો આન્સર શું આવશે? હાઉ મેની ટાઈમ 1? ઇટ્સ 4 ટાઈમ 1. So 4 times 1 means you can write your sequence in the 1 to 4. And 4 times 1 છે તો 4 times સુધી તમે sequence લખી નાખી. Yes. હવે એના પછી રિવર્સ ની અંદર એ જ નંબરને આપણે રિવર્સમાં લખશું. 4 પછીનો રિવર્સિંગ નંબર આવશે. It's 3 2 1. This is your answer. Hope you understood. Clear this Yes, ma'am. topic? તો હવે જો ક્લિયર હશે તો રિલેશન સમજો કે જેટલી વખત 1 આવશે એટલી વખત સિરીઝને આપણે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં લખવાની. એટલી વખત લખાય છે પછી રિવર્સથી પાછી ડિક્રીઝિંગ ઓર્ડરમાં લખશું તો આપને આન્સર મળી જશે. તો હવે હું તમને લોકોને ક્વેશ્ચન આપું છું અને તમારામાંથી કોઈને પણ રેન્ડમલી પૂછીશ. એને મને બંને સાઈડ લખાવવાના છે. મીન્સ કે નંબર ઓફ 1 પણ તમારે મને ક્યારેક લખવાના અને હું તમને લેફ્ટ હેન્ડ સાઈડ આપું તો રાઈટ હેન્ડ સાઈડ લખવાની આવશે અને રાઈટ હેન્ડ સાઈડ આપું તો લેફ્ટ હેન્ડ સાઈડ લખવાની આવશે. લુક એટ ધ ક્વેશ્ચન. ધીસ ઇઝ ફોર યુ. This is question to you.
This what? And the second question. So the two questions on your screen is, the first question, you have a 6 1 multiply with the 6 time of 1, and you can give the product of it without using the calculator, calci. And the second question on your screen is, you have some sequence increasing and decreasing order. You can convert these numbers in the product form. So understood? Hope you understood these two questions. અહીંયા બે ક્વેશ્ચન આપેલા છે, 1 ની સિક્વન્સ ની અંદર અને ડિજિટ ને સિક્વન્સ અને રિવર્સ બંનેની અંદર તમારે પહેલા ક્વેશ્ચન ની અંદર પ્રોડક્ટ કરવાની છે વિધાઉટ કેલ્સી, અને સેકન્ડ ક્વેશ્ચન ની અંદર તમારે પ્રોડક્ટ આપેલી છે તો એને તમારે પ્રોડક્ટ ના આન્સર ને પ્રોડક્ટ ના બે નંબર ના ફોર્મ માં લખવાના છે. So hope you understood this question. ખાસ we have a no allow the calculator. તો ચલો આપણે પૂછી લઈએ જેટલા સ્ટુડન્ટ પ્રેઝન્ટ છે એમાંથી. Yes, let me start with the Om Bhatt. Om. Yes. Om, tell me the answer of the first question. What is the answer of it? 1, 2, 3, 4, Yes. 5, 6, and 5, 4, 3, 2, 1. Could you repeat again? 1, 2, 3, 4, Yes. Yes. 5, 6, 5, 4, 3, 2, 1. Okay. Good. So it's absolutely right. Here the 6 time of 1 you have. So first of all, you can put the 6 in increasing order. Then after the 6, you can put the remaining number in the decreasing form. So it's the answer of the one question. And look at what is the answer of it. Good. The many students give the answer in the chat box. It's a very good. Now the Harsh Thakkar. What is the product form of it? Yes, ma'am. The product form is 6 times 1. Right? It's a 6 times 1. 10. 6 times 1 લખી લી તમે. હર્ષ પછી શું કરું હવે? Into 6 times 1. Right, it's a 6 times 1. તો આ ટેબલ યાદ રહી ગયું બધાને? તમારે યાદ રાખવું પડશે કઈ?
No. It's true for 9 digit. 1 થી લઈને 9 સુધીના નંબર્સ ના તમે પ્રોડક્ટ ને આ રીતે લખી શકો. તો ખાસ ધ્યાન રાખજો 9 ટાઈમ 1 રિપીટ થશે ત્યાં સુધી આ સિક્વન્સ સાચી છે. 10 ટાઈમ પછી નહીં, બીકોઝ 10 ટાઈમ પછી વચ્ચે 0 આવી જાય છે, ત્યાંથી આ સિક્વન્સ બ્રેક થાય છે. તો આપણે જ્યારે પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રિએટ સોલ્વ કરતા હોય, કોઈ એક્ઝામ્પલ્સ આવે, તો આ બધી વસ્તુ શું છે, બ્યુટી ઓફ મેથેમેટિક્સ છે કે તમે એને ગણ્યા વગર પણ આનો આન્સર આપી શકો. તો 9th સુધી 1 ઇટ્સ મલ્ટીપ્લાય 9 ટાઈમ. 9 time of 1 multiply with 9 time of 1, it gives to you such type of sequence. તો 1 થી લઈને 9 સુધીની આ સિક્વન્સ વેલિડ છે. આ વસ્તુ ધ્યાન રાખજો. પછી એમ કે મેડમ 10 વખત મૂકીએ તો પછી ત્યાંથી વેલિડ નથી. ધીસ ઇઝ સમ લિમિટેશન ઓફ ધ સમથિંગ. આપણે દરેક વસ્તુની કંઈક કંઈક તો લિમિટેશન હોય છે ને. જેટલું કામ ઈઝી બનાવે એટલા તો થોડાક ફાયદા તો થોડા ગેરફાયદા પણ મળવાના. સો this sequence is valid for the 9 only. 9 times 1 only. So hope you understood this sequence, this table. Let me moving on the next one. બીજું ટેબલ બતાવું, એમાં તમારે લોકોને રિલેશન મને કહેવાનો છે. અહીંયા તો મેં તમને કેમ રિલેશન બતાવી દીધો કે ભાઈ આ રીતે આ રિલેશન થાય છે. બટ હવે ટેબલ જોઈને તમારે મને કહેવાનું છે કે આની વચ્ચે કયો રિલેશન થશે. યસ, ચલો look at here. Which thing they are follow? Now, and any student is allowed for the give the answer. કે આ ટેબલ જોતા તમને કઈ સિક્વન્સ ફોલો કરેલી દેખાય છે? ભાગુ સભા. ભાગુ સભા. કઈ રીતે બેટા? આ સિક્વન્સ ને આપણે જો આ તો અત્યારે મેં તમને શોર્ટકટ અહીંયા બતાવ્યું કે આ રીતે રિપીટ કરે તો આ રીતે કોઈ પણ ક્વેશ્ચન હોય ને આપણે સોલ્વ કરી શકીએ. તો આ સિક્વન્સ ને યાદ આપણે કઈ રીતે રાખશું કે આપણે બધા નંબર્સ ને મેથેમેટિક્સ ની અંદર કઈ પણ વસ્તુ ગોખવાની નથી હો, એટલું યાદ રાખજો. કોઈ પણ સ્ટુડન્ટે કઈ પણ વસ્તુ જ્યારે પણ આવે ત્યારે સમજવાની છે, એટલે યાદ રહે. બાકી કેટલું ગોખશો, મગજ છે આપણું નાનું. તો આ ટેબલ આ ટેબલ શું સિક્વન્સ ફોલો કરે છે કોઈ કહેશે? ચલો હું જ કહી દઉં. આઈ થિંક કે તો ચલો જુઓ સિક્વન્સ કઈ રીતે એના રિલેશન ને ફોલો કરે છે. બે સિક્વન્સ કરાઈશ ને એટલે ઓટોમેટિકલી ત્રીજી તમે તમારી જાતે લખી શકો અને ઇટ્સ વેલિડ ફોર ધ 10th digit ઓનલી. ઓકે, તો ચલો જોઈએ આનો રિલેશન પણ, ને પછી ઓટોમેટિકલી તમને લોકોને પણ ક્વેશ્ચન બનાવતા અને આન્સર કરતા આવડી જશે. આપણે આ ટાઈપની સિક્વન્સ ની વાત કરીએ છીએ. ઓલી 1 1 વાળી ખતમ થઈ ગઈ. હવે અહીંયા આન્સર 1 આવે છે તો કયા નંબરનો પ્રોડક્ટ કરવાથી આ બધાનો આન્સર 1 1 1 1 આવે છે એ જોઈએ. આ વસ્તુને રિલેશન બનાવી એની પહેલા વચ્ચે રિલેશન જોઈ પણ લઈએ. તો જો રાઈટ હેન્ડ સાઈડ એક એક વખત 1 1 વધતા જાય છે. લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર કોઈ પણ નંબર્સ આપેલો છે એનો પ્રોડક્ટ આપણે 9 સાથે કરીએ, એમાં 1 બાય 1 ડિજિટ ને એડ કરતા જઈએ અને સામે પણ એ રીતે ડિજિટ ની અંદર ઇન્ક્રીઝિંગ થતા રહે છે. તો આપણે થશે કે મેડમ આટલું યાદ કેમ રાખવું? તો એની યાદ રાખવાની સાવ શોર્ટકટ કી છે જોવા. ફર્સ્ટ સિક્વન્સ આપણી પાસે આ છે અને આ સિક્વન્સ તો બધાએ યાદ રાખવાની છે કે 1 ને હું 9 સાથે મલ્ટીપ્લાય કરું અને એની અંદર હું 2 એડ કરું તો મને જે આન્સર આવશે ઇટ્સ 11. એટલે 9 into 1 ઇટ્સ 9, 9 plus 2 is 11. હવે શું કર્યું છે 1 ની પછી અહીંથી વધારો થાય છે આ ટર્મ ની અંદર.
1 પછી 2 એને પણ પ્રોડક્ટ 9 સાથે જ કરીએ છીએ. આની અંદર ફરી એક વધારો 3 અને એનો આન્સર 1 જ આવશે. પણ હાઉ મેની નંબર્સ ઓફ 1? તો જુઓ અહીંયા જે તમારો પહેલો ક્વેશ્ચન છે એમાં નંબર ઓફ 1 કેટલા છે? 2 અને આ નંબર્સ કેટલો છે? 2. તો અહીંયા 3 છે તો નંબર ઓફ 1 પણ અહીંયા 3 જ આવશે. બીજું રિલેશન જેટલા આ નંબર્સ હશે એટલા 1 આવશે. અહીંયા 3 છે તો અહીંયા 3 ટાઈમ 1. હવે આ સિક્વન્સ નું રિલેશન જોઈએ. આ સિક્વન્સ ના રિલેશન ની અંદર અહીંયા 2 છે 1, અહીંયા 3 છે તો 1 2, અહીંયા 4 હશે તો 1 2 3 આવશે એન્ડ સો ઓન. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? હવે જુઓ નેક્સ્ટ સિરીઝ. આપણે અહીંયા કરી લીધું. અહીંયા મેં ચલો લખ્યા છે 5. તો આપણો આન્સર તો નંબર ઓફ 1 આવશે 5 ટાઈમ. હવે આગળને 9 થી કેટલાથી મલ્ટીપ્લાય કરશું? કયા નંબરને હું 9 થી મલ્ટીપ્લાય કરીશ? તો અહીંયા 4 છે તો 4 ની આગળની સિક્વન્સ કેટલી હોય? 1 2 3 4. તો આ 1 2 3 4 ને 9 થી મલ્ટીપ્લાય કરીશ અને અંદર 5 એડ કરીશ તો મને આન્સર આવશે 5 ટાઈમ્સ 1. સમજાઈ ગયું બધાને? કાળજી નથી સમજાણું? ધીસ ઇઝ ધ નંબર એન્ડ ધીસ ઇઝ ધ રિલેશન. અને આ નંબર કઈ રીતે આવે? આનાથી એક ઓછો. પણ બધાને મલ્ટીપ્લાય તો આપણે 9 થી જ કરશું. સેમ ટુ સેમ. there is no change in 9. બધામાં 9 ફિક્સ રહેશે. પણ આ નંબર્સ કેટલા આવે? નંબર ઓફ 1 ડિપેન્ડ ઓન ધીસ નંબર. અને આ સિક્વન્સ પણ આની જ ડિપેન્ડન્ટ છે. તો હું એક ક્વેશ્ચન લખું છું, એનો આન્સર શું આવશે એ તમારે મને કહેવાનું છે. What is the answer of it? How many times 1 gives to you? 7 time. Right, it's a very good. It's a 7 times 1. It's a 4 3 and 7. તો ચલો સમજાઈ ગયું? બંને સાઈડ આવડશે કઈ રીતે yes, સિક્વન્સ ma'am. બનાવવાની અને કઈ રીતે નંબર એડ કરવાનો. જો અહીંયા 7 ટાઈમ 1 છે તો આપણે સિરીઝ ક્યાંથી સ્ટાર્ટ કરશું એ પણ ખબર પડવી છે. મેં એટલે બંને સાઈડ તમને લોકોને રિલેશન આપેલા છે. તો હું તમને લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ સાઈડ ક્વેશ્ચન પૂછું છું, એનું સોલ્યુશન શું મળે એ મને કહેશે સ્ટુડન્ટ. યુ આર. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન. પહેલી આપણે સિક્વન્સ જ લેશું, ઇઝી સિક્વન્સ. તો કહો નો ચેન્જ બો. So the student, you have a 2 question on your screen. જો આપણી પાસે 2 ક્વેશ્ચન છે એ 2 ક્વેશ્ચન નો આપણે આન્સર લઈ આવવાનો છે. ઓકે, તમારી પાસે ત્યારે 2 મિનિટ આપું છું, પછી હું તમારામાંથી રેન્ડમલી કોઈને પણ પૂછીશ. એક કોઈને પૂછું છું એનો મીનિંગ એવો નથી કે તમને લોકોને ના આવડતું, તમને બધાને આવડવું જોશે. પૂછી તો આપણે ત્યારે બધા સ્ટુડન્ટને પૂછી ના શકીએ, પણ બધાને આવડવું જોશે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો, આઈ થિંક ધ ટાઈમ ઇઝ ઓવર. 2 મિનિટને છતાં શું વાર લાગવાની છે? તો આપણે આન્સરની પ્રિપેરેશન કરીએ કે ભાઈ આનો આન્સર શું આવશે. ચલો
જો ફર્સ્ટ નો આન્સર આપને આપશે જાનવી, રોલ નંબર 8 જાનવી. 11 times 6. 11. Yes. 6 times 1. Okay, right. It's a 6 times 1. Good. So this is the answer of the following question. Now the next student, you can convert the given one into the product and the addition form of the number. Rusi. Rusi, 13 number. You are able to unmute yourself. So I think I'm giving you another student name, Priyansi Maru. Yes, ma'am. Priyansi, you tell me the answer. Means you convert the given one in the sequence form. Yes, ma'am. 1, 2, 3, 4, 5, 6, 7, 8 multiplied by 9 plus 9. Very good. It's how many times 1 is given? 9 times. It's a 9 times 1. So first of all, you can write down the 1 to 8. Then this number is multiplied with 9. And you can add the last digit. The one number is increasing or number. It's 9. It gives to you the 9 times 1. So this is the answer. Very good, both of you. તો ચલો આ સિક્વન્સ આખું ટેબલ યાદ રહી ગયું બધાને? આમાંથી કોઈ પણ નંબર્સ આપે આ રીતે રિલેશન ની અંદર તો તમે નંબર ઓફ 1 કહી શકો અને નંબર ઓફ 1 આપેલા હોય આન્સર ની અંદર તો એનો તમે રિવર્સ પ્રોડક્ટ પણ કહી શકો. ભાઈ આ નંબરને મલ્ટીપ્લાય કરવાથી જ આ નંબર આવે, બીજા કોઈથી ના આવે. તો આપણે અહીંયા કેલ્ક્યુલેટર વગર પણ કેટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જોઈ છે. પણ હવે તમને એક ક્વેશ્ચન, તમારે મને રિલેશન મને સમજાવવાનું છે. અત્યારે તો બે ટેબલ મેં સમજાવી દીધા ને તમને લોકોને રિલેશન આવડી ગયો. આના પછીનું જે ટેબલ્સ છે, યસ, આમાંથી મને કોણ સમજાવશે? હું તમને કહું છું કે મને બે એક્ઝામ્પલ થ્રુ સમજાવવાનું છે, રિવર્સ અને ફોરવર્ડ બંને સાઈડથી. એક સાઈડથી હું નહીં ભણાવતી, આ મને રિલેશન સમજાવવાનો છે, આ કેમ આવ્યો, આને વચ્ચે શું રિલેશન છે, તમારો માઇન્ડ શું કહેવા માંગે છે. લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ વચ્ચે રિલેશન શું છે? એક આ રિલેશન કહેશો અને નેક્સ્ટ વન તમારે લોકોને મને એક આ રિલેશન કહેવાના છે. રિલેશન એટલે શું, એની અંદર પ્રોસિજર કરે છે સાયન્ટિસ્ટ લોકો કે આવી રીતે સિક્વન્સ ને આપણે ઈઝીલી બનાવી શકીએ. હા હા, આરામ. આમાં તો હું તમને જેને આવડતું હોય ને, હજી એટલે મેં ભણાવ્યું નથી એની પહેલા હું પૂછવાનું સામેથી કરે એને જ કરવાનું. ભણાવી દીધું પછી આઈ હેવ અ રાઇટ ટુ આસ્ક એનીવન. તો ચલો કોણ કહેશે આમાં? આ 9th ની સિરીઝ આવડી ગઈ હોય તો આ સિરીઝ આવડી છે. તો ચલો કોઈ છે કે જે રિલેશન બતાવી શકે કઈ રીતે હશે એ તમે આની વચ્ચે રિલેશન ડિફાઇન કરી શકો, કઈ રીતે કોઈને સમજાવવું હોય તો સમજાવી શકો. Yes, ma'am. Can I? યસ યોર યુ. જે વ્યક્તિ નામ જે એક મિનિટ, જે પર્સન સોલ્વ કરશે મીન્સ give something new idea related to such question, એ પેલા એનું નામ કહેશે આખું અને એની બ્રાન્ચ કહેશે તો મને આઈડિયા આવે who is interested more than the all. So you tell me what's your Yes. name and My name is Mahek Joshi and I am right now in ICT diploma first year. okay, very good. ચલો હવે આના વચ્ચેનો રિલેશન શું કે છે, કઈ રીતે તું આને યાદ રાખો તો ઈઝી બનાવી શકે તારા માઇન્ડ ની અંદર? It is given that 1, 2, 3, 4 and 5 multiply by 8 plus 5. So answer will be of 5 digit. From backwards like 9, 8, 7, 6, 5. Right. If we add 5, get
5-digit answer. Okay. Now what about the next question? Yes, what is the next question? How could you derive the relation between them? Okay, anyone try? This is the right for the first question, but what about the second one? I think the silence always say they need a time, they don't understand. Ma'am, So yes, like if we have taken last digit 5, so we have to add 5 in product. okay, right. Then what is the next? Reverse થી જવું હોય તો શું આપણે કરી દઈએ? આપણે દેવાનું શું છે બેટા? કે કોઈ પણ વસ્તુ માટે આપણે એને એપ્લિકેબલ કરી શકીએ. પછી આપણે યાદ ના રાખો, આપણે માઇન્ડ ને બર્ડન નથી દેવાનું, આપણે રિલેશન ને ક્રિએટ કરવાનું છે કે આપણે માઇન્ડ ને પછી એ વસ્તુ ફોલો કરે એટલે એને પછી કઈ વિચારવું ના પડે. તો પહેલી વસ્તુ તો સાચી. You have a 5 digit, multiply with the 5 digit, you get the 5 digit. Then what is the next? આટલું મેં કીધું, હવે થોડો ઘણો આઈડિયા આવી ગયો. ચલો કોઈ બીજું ટ્રાય કરશે એના સિવાય? તો હવે અત્યારે તો સ્ટુડન્ટ આપણી પાસે ટાઈમ નથી, ઇટ્સ 12:30 અરાઉન્ડ. આ ક્વેશ્ચન ને આપણે નેક્સ્ટ મીન્સ કે આ સિક્વન્સ ને આપણે નેક્સ્ટ ની અંદર સોલ્વ કરશું. એવી તો આપણી પાસે મેથેમેટિક્સ માં જે તમારો માઇન્ડ એને યુઝ કરાવે એવી ઘણી બધી સિક્વન્સ વી હેવ. ઓકે, નાના નાના રિલેશન લેશું. આ મેજિક નંબર 37 ની વાત કરશું કે આ એવો નંબર છે કે 1 થી લઈને 9 ડિજિટ ના આ રીતે તમે અરેન્જ કરીને કરો ને તો એનો આન્સર 37 જ આવે. તો ઘણી એવી વસ્તુઓ છે જે તમે અત્યારથી લઈને 10th સુધીમાં ક્યારે પણ નહીં જોયું હોય. તો એને આપણે એક વખત મુલાકાત લેશું અને એના પછી જ આપણે આપણો સબ્જેક્ટ મેથેમેટિક્સ ડિપ્લોમાને સ્ટાર્ટ કરશું. હોપ યુ એન્જોય. હવે તમારે લોકોને શું કરવાનું છે, ચેટ બોક્સ ની અંદર દરેકે પોતાનો નામ, બ્રાન્ચ અને એનરોલમેન્ટ નંબર લખવાનો છે. સો યુ સ્ટાર્ટ. All the students, please write down your name, number with your branch in the chat box. And the present chat box માં નામ લખી લો, પછી આપણે પ્રેઝન્ટ લઈ લઈએ 2 મિનિટ ની અંદર. પછી તમે લખો ફ્રી સાવ. ચલો આપણે પ્રેઝન્ટ લેવાનું ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ થી સ્ટાર્ટ કરીશું. Electrical student, you know your enrollment number या not? Really, I got a very beautiful audience which have no question and they are the really sweet person. Okay. Electrical student, તમારા લોકોને enrollment number આવી ગયો છે? Yes. આવી ગયો છે. So first of all, electrical student, please So the electrical student, first of all, unmute yourself and ready for the present. Electrical 1. Yes, yeah, no. Is present or not? Electrical enrollment number 1. Okay, leave it. You can write down your enrollment number in the chat box. Okay, I will collect from there.
So after this session, how could you feel? Mathematics is hard or easy? Easy. આપણે એટલું કર્યું easy, પણ easy ક્યારે? એના વચ્ચેનો રિલેશન ફાઇન્ડ કરી લો. નો ડાઉટ મગજની તો જરૂર પડશે જ, પણ એક વખત કોઈ પણ રિલેશન તમે ક્રિએટ કરી દો, કોઈ પણ રિલેશન ને કરી નાખો ને તો કોઈ વસ્તુ હાર્ડ નથી તમારા લોકો માટે. ઘણા સ્ટુડન્ટ આજ બહુ લેટ જોઈન થયા છે, આઈ ડોન્ટ નો વાય, પણ આજનું સેશન આપણે આજે અહીંયા એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ સેશન ની અંદર મળશું with a new fund of the mathematics. હમણાં આપણો લેક્ચર્સ બ્યુટી ઓફ મેથેમેટિક્સ ઉપર જ ચાલશે. Then we take the our subject and syllabus 2. Okay, have a good day. Bye bye. Have a enjoyed day. Stay healthy, stay safe. Bye, ma'am. Yes, Thank you. yes. You are most welcome. You are free to leave this meeting. Thank you, ma'am. Thank you. Welcome.